છોટા ઉદેપુરમાં ગુમ થયેલા નાગરિકના કેસે જગાવી જનચર્ચા। સીસીટીવીના ઉપયોગ અંગે ઉઠ્યા અનેક સવાલો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ રેસાણિયા। છોટા ઉદેપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લામાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શહેરમાં વિવિધ નાકા પર મહત્વના સ્થળોએ પોલીસ દ્વારા નેત્રમ સીસીટીવી કેમેરા પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે। આ વ્યવસ્થાનો હેતુ ગુનાખોરી રોકવાનો અને નાગરિકોની સુરક્ષા વધારવાનો હોવાનું અધિકૃત રીતે જાણવા મળ્યું છે। આ વચ્ચે તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ એક નાગરિક ગુમ થયાની લેખિત અરજી સંબંધિત પોલીસ મથકમાં આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને આજે કેટલા દિવસો વીતી ગયા હોવા છતાં પરિવારજનો હજુ તપાસ અંગે સ્પષ્ટ માહિતીની રાહ જોઈ રહ્યા છે। જિલ્લામાં સીસીટીવી જેવી આધુનિક તકનીક ઉપલબ્ધ હોવા છતાં ગુમ થયેલા વ્યક્તિની શોધખોળમાં તેમના ઉપયોગ અંગે નગરમાં ચર્ચા જોવા મળી રહી છે। નાગરિકોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે વેહિકલના ઓનલાઈન મેમો કેમેરામાં જોઈને ઘરે પહોંચી જાય છે, પરંતુ માણસ ગુમ થઈ જાય આવા સંજોગોમાં સીસીટીવી ફૂટેજ તથા પ્રક્રિયા કેવી રીતે અને ક્યારે ઉપયોગમાં લેવામાં આવશે? ગુમ થયેલા નાગરિકના પરિવારજનોની ચિંતા સ્વાભાવિક હોવું એ લોકો જણાવી રહ્યા છે અને તેઓ પોલીસ તરફથી કાયદાની જોગવાઈ મુજબ સમયસર કાર્યવાહી, યોગ્ય માહિતી આપવાની અપેક્ષા રાખે છે। નાગરિકોનું માનવું છે કે સંબંધિત વિભાગ દ્વારા તપાસને વધુ અસરકારક બનાવવા જરૂરી તમામ સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો પરિવારને રાહત મળશે અને જનવિશ્વાસ વધુ મજબૂત બનશે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, છોટા ઉદેપુર।